આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને પદાર્થના છેક હૃદય સુધી લઈ જશે. હા, આપણે વાત કરવાના છીએ અણુના એ નાના પણ જબરદસ્ત શક્તિશાળી કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ વિશે. ચાલો એની અંદરની દુનિયાને જાણીએ. જુઓ, આ સવાલ કદાચ એકદમ સિમ્પલ લાગે, ખરું ને? પણ એનો જવાબ એ આપણને સાચે ચોંકાવી શકે છે. આપણી આસપાસ જે કંઈ પણ છે એ બધું જ અણુઓનું બનેલું છે. પણ એ અણુની અંદર ખરેખર છે શું? તો જવાબ છે લગભગ 99.9% ખાલી જગ્યા. હા, બિલકુલ સાચું સાંભળ્યું. ઓલમોસ્ટ બધું જ ખાલી છે. એનો મતલબ કે આપણી આસપાસ જે કંઈ પણ નક્કર દેખાય છે એ ખરેખર તો મોટાભાગે ખાલીપૂંછ છે. વિચાર કરો. તો સવાલ એ થાય કે જો બધું ખાલી છે તો આ બધું વજન, આ બધું દ્રવ્ય ગયું ક્યાં? વેલ, એ બધું જ એક એવી જગ્યાએ પેક થયેલું છે જે અવિશ્વસનીય રીતે નાની અને અત્યંત ગીચ છે, અને એને જ આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. અને બસ આ જે રહસ્યમય જગ્યા છે જેની સફર આપણે આજે કરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી આ સફરમાં શું શું આવશે. પહેલાં આપણે અણુના એ ખાલી કેન્દ્ર વિશે જાણીશું. પછી જોઈશું કે એના બંધારણીય ઘટકો કયા છે. એ પછી દળ અને ઊર્જાના સંબંધને સમજીશું. પછી વાત કરીશું બ્રહ્માંડના સૌથી મજબૂત બળની. અને છેલ્લે જોઈશું કે આ ન્યુક્લિયર ઊર્જાને મુક્ત કેવી રીતે કરી શકાય. તો ચાલો આપણી સફર શરૂ કરીએ પહેલા ભાગથી. અણુનું ખાલી કેન્દ્ર. અત્યંત ઘનતાનો એક કણ. હવે જે આંકડો સ્ક્રીન પર દેખાય છે એ જોઈને કદાચ માથું ચકરાઈ જાય. ન્યુક્લિયસની ઘનતા એ આટલી બધી છે? આને સહેલી રીતે સમજવું હોય તો જરા કલ્પના કરો કે જો આપણે ન્યુક્લિયસના પદાર્થથી માત્ર એક ચમચી ભરીએ ને તો એ એક ચમચીનું વજન અબજો ટન હશે. અબજો ટન! માનવામાં જ ના આવે, ખરું ને? તો હવે સવાલ એ છે કે આટલા નાના અને ગીચ ઘરમાં રહે છે કોણ? ચાલો બીજા ભાગમાં આપણે ન્યુક્લિયસના આ પરિવારને મળીએ. તો આ પરિવારના મુખ્ય બે સભ્યો છે. એક છે પ્રોટોન, જેનો વીજભાર +1 એટલે કે પોઝિટિવ છે, અને બીજો છે ન્યુટ્રોન, જેનો વીજભાર 0 છે, મતલબ કે એ ન્યુટ્રલ છે. જોશો તો બંનેનું દળ પણ લગભગ સરખું જ છે, અને આ બંનેને સાથે મળીને કહેવાય છે ન્યુક્લિયોન્સ. હવે મજાની વાત એ છે કે આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના આધારે ન્યુક્લિયસના પણ અલગ અલગ પ્રકારો બને છે. જેમ કે સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ. એમાં પ્રોટોનની સંખ્યા તો સરખી જ હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. જેમ કે ક્લોરીન 35 અને ક્લોરીન 37. બીજી બાજુ છે સમદળીય એટલે કે આઇસોબાર્સ. એમાં કુલ દળાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સરખો હોય, પણ પ્રોટોન અને ન્યુટ્રોનને પોતાની સંખ્યા અલગ અલગ હોય. ચાલો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના અને કદાચ સૌથી રહસ્યમય પડાવ પર આવી ગયા છીએ. અહીં આપણે સમજીશું કે કેવી રીતે દળ અને ઊર્જા એકબીજા સાથે જોડાયેલા છે, અને કેવી રીતે આ જ સંબંધ ન્યુક્લિયસને એક સાથે બાંધી રાખે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું આ સમીકરણ E=mc². આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે. પણ આ માત્ર કોઈ થિયરી નથી. આ તો ન્યુક્લિયસની અંદર છુપાયેલી અખૂટ શક્તિને સમજવાની ચાવી છે. આ સમીકરણ કહે છે કે દળ અને ઊર્જા એ ખરેખર તો એક જ સિક્કાની બે બાજુઓ છે. હવે જે વાત હું કરવા જઈ રહી છું એ કદાચ થોડી વિચિત્ર લાગશે, પણ આ જ તો ભૌતિકશાસ્ત્રનો જાદુ છે. માની લો કે આપણી પાસે થોડા પ્રોટોન અને ન્યુટ્રોન છે. આપણે એ બધાનું વજન અલગ અલગ કરીએ અને પછી એ બધાને ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવીએ અને એનું વજન કરીએ. તો નવાઈની વાત એ છે કે બનેલા ન્યુક્લિયસનું વજન એના છૂટા ભાગોના કુલ વજન કરતાં ઓછું હોય છે. તો પછી આ જે ગુમ થયેલું દળ છે એ ગયું ક્યાં? અને આનો જવાબ આપણને મળે છે આઇન્સ્ટાઈનના સમીકરણમાંથી. આ જે ગુમ થયેલું દળ છે, જેને આપણે દળક્ષતિ કહીએ છીએ, એ ખરેખર ક્યાંય ગયું નથી. એ તો શુદ્ધ ઊર્જામાં ફેરવાઈ ગયું છે. અને આ જ એ ઊર્જા છે એ બ્રહ્માંડનો ગુંદર છે, જે ન્યુક્લિયસના બધા કણોને એકબીજા સાથે મજબૂતીથી જકડી રાખે છે. આને જ ભૌતિકશાસ્ત્રમાં બંધન ઊર્જા કહેવાય છે. જુઓ આ ગ્રાફને. આ છે બંધન ઊર્જા વક્ર. આ એક રીતે તો બ્રહ્માંડની સ્થિરતાનો નકશો છે.
એકદમ સહેલી ભાષામાં સમજીએ તો જે તત્વ આ ગ્રાફમાં જેટલું ઉપર છે એનું ન્યુક્લિયસ એટલું જ વધારે સ્થિર છે, એટલું જ મજબૂત રીતે બંધાયેલું છે. અને જો આપણે ટોચ પર જોઈએ તો ત્યાં કોણ છે? લોખંડ, એટલે કે આયન. અને બસ આ જ કારણ છે કે લોખંડ આખા બ્રહ્માંડમાં આટલું સ્થિર અને સામાન્ય તત્વ છે. તો આપણે એ તો સમજ્યું કે બંધન ઊર્જા ન્યુક્લિયસને બાંધી રાખે છે, પણ એની અંદર પણ એક સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ચાલો ચોથા ભાગમાં આ યુદ્ધના બે મુખ્ય ખેલાડીઓ એટલે કે ક્રિયાશીલ બળો વિશે વાત કરીએ. તો ન્યુક્લિયસની અંદર બે બળોની એક સતત ખેંચતાણ ચાલતી હોય છે. એક તરફ છે સ્થિત વિદ્યુત બળ. એ શું કરે? એ પ્રોટોનને એકબીજાથી દૂર ધકેલે છે, કારણ કે બધાનો વીજભાર પોઝિટિવ છે. પણ બીજી તરફ છે હીરો, પ્રબળ ન્યુક્લિયર બળ. આ બળ બ્રહ્માંડનું સૌથી મજબૂત બળ છે. ભલે એ ખૂબ જ ટૂંકા અંતરે જ કામ કરતું હોય, પણ એ એટલું શક્તિશાળી છે કે પેલા ધક્કાને હરાવીને પ્રોટોન અને ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખે છે. એ જ સાચો કોસ્મિક ગ્લુ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છે આપણા અંતિમ અને સૌથી શક્તિશાળી ભાગમાં. આપણે એ તો જાણી લીધું કે ન્યુક્લિયસમાં અપાર ઊર્જા છે, પણ એને બહાર કેવી રીતે કાઢવી? ચાલો જોઈએ. ન્યુક્લિયર ઊર્જાને મુક્ત કરવાની રીતો, વિખંડન અને સંલયન. તો આ જબરદસ્ત ઊર્જાને મુક્ત કરવાના મુખ્યત્વે બે રસ્તા છે. પહેલું છે વિખંડન, એટલે કે ફિઝન. એમાં એક મોટા ભારે ન્યુક્લિયસને તોડીને નાના ન્યુક્લિયસ બનાવવામાં આવે છે. અને બીજું છે સંલયન, એટલે કે ફ્યુઝન. એમાં બે હલકા ન્યુક્લિયસને જોડીને એક ભારે ન્યુક્લિયસ બનાવાય છે. મજાની વાત એ છે કે બંને પ્રક્રિયાઓ પેલી બંધન ઊર્જા વક્ર પર ઉપરની તરફ, એટલે કે વધુ સ્થિરતા તરફ જાય છે. અને આ પ્રક્રિયામાં જે ઊર્જાનો તફાવત હોય છે એ મુક્ત થાય છે. આ જુઓ, આ છે વિખંડનની પ્રક્રિયા. અહીં શું થાય છે? એક ન્યુટ્રોન આવે છે અને યુરેનિયમ 235 જેવા ભારે ન્યુક્લિયસ સાથે અથડાય છે. આ ટક્કરથી યુરેનિયમ અસ્થિર થઈ જાય છે અને બે નાના ટુકડાઓમાં તૂટી જાય છે. પણ આ તૂટવાની સાથે જબરદસ્ત ઊર્જા અને બીજા નવા ન્યુટ્રોન પણ છૂટા પડે છે. અને આ નવા ન્યુટ્રોન એ આગળ જઈને બીજા યુરેનિયમના ન્યુક્લિયસને તોડે છે. અને બસ આમ એક ચેન રિએક્શન શરૂ થઈ જાય છે. અને આ છે સંલયન. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આ એ શક્તિ છે જે આપણા સૂર્ય અને બ્રહ્માંડના બીજા બધા તારાઓને ચલાવે છે. અહીં હાઇડ્રોજનના બે હલકા ન્યુક્લિયસ અત્યંત ગરમી અને દબાણ હેઠળ એકબીજા સાથે જોડાઈને હિલિયમ બનાવે છે. અને આ જોડાણમાંથી જે ઊર્જા મુક્ત થાય છે એ વિખંડન કરતાં પણ અનેક ગણી વધારે હોય છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? ભલે આપણે કોઈ મોટા ન્યુક્લિયસને તોડીએ કે પછી બે નાના ન્યુક્લિયસને જોડીએ, ધ્યેય એક જ છે: વધુ સ્થિર અવસ્થામાં પહોંચવું. અને આ સ્થિરતા મેળવવા માટે પેલી જે દળક્ષતિ હતી એને શુદ્ધ ઊર્જા તરીકે કેશ કરી લેવામાં આવે છે. તો માનવતાએ અણુના કેન્દ્રનું તાળું ખોલી નાખ્યું છે. એક રીતે કહીએ તો આપણે સૂર્યની શક્તિને આપણા હાથમાં લઈ લીધી છે. પણ હવે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણે આ અસીમ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવાનું પસંદ કરીશું. આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ એક વ્યક્તિ નહીં, પણ આપણે સૌએ, સમગ્ર માનવજાતે સાથે મળીને આપવાનો છે.